તો ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની અંદર પાણીમાં દોરીના કારણે ફસાયેલા પક્ષીનું પ્રેરણા ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભાવનગરમાં પ્રેરણા ફાઉન્ડેશનને જાણ થતાં જ ટીમ તળાવ પાસે દોડી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની મદદ લઈ પાણીમાં ઉતરી કહી શકાય કે પાણીમાં ઉતરીને પક્ષીનું રેસ્ક્યુ કરાયું છે। ડીકે પરમાર, પ્રેરણા ફાઉન્ડેશન, જીવદયા હોસ્પિટલ, અગિયારી। આજ રોજ એક સ્થાનિક લોકોનો ફોન આવેલ કે ગંગાજળિયા તળાવમાં પાણીની વચ્ચોવચ્ચ એક પક્ષી પડી ગયેલ છે। તો સ્થળ પર આવતા જોતા પક્ષી જીવિત હાલતમાં હતું, પણ ત્યાં પહોંચવા માટે ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો। ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે આવી અને પક્ષીનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢેલ। આ પક્ષી હતું રિવર્ટન હતું, જે વા બગલી કહેવાય, અને તે દોરીના લીધે અંદર ફસાઈ ગયેલું હતું અને બહાર કાઢીને સહી સલામત રેસ્ક્યુ કરેલ। ગંગાજળિયા તળાવમાં પાણીની વચ્ચોવચ્ચ ફસાયેલું હતું દોરીની વચ્ચે।